વાપીના ચણોદમાં દુકાનમાં આગ લાગતા અફરાતફરી. વાપીના ચાણોદમાં દુકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. મુખ્ય માર્ગ પર આવેલી દુકાનમાં આગ લાગતા આસપાસના લોકો ટોળા ભેગા થઈ ગયા હતા અને બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા, જોકે આગનું સ્વરૂપ વિકરાળ હતું, જેથી દુકાનમાં રાખેલો સામાન બળીને ખાખ થઈ ગયો. આખી દુકાન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. બાજુની દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ તેવી સ્થિતિ સર્જાઈ. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. આ ઘટનામાં કોઈ જાનહાની ન થઈ, પરંતુ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. રાજ્યમાં રફતારનો જોવા મળ્યો કહેર. રોડ પર અકસ્માતના જુઓ ખતરનાક દ્રશ્યો. ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ખાતે ગંભીર અકસ્માત સર્જાયો. મેતા ખંભાળિયા પાસે આવેલા પુલ પરથી બાઇક સવાર બે વ્યક્તિ નીચે પટકાયા. 40 ફૂટ નીચે પટકાતા બંને બાઇક સવારના મોત થયા. બંને કૌટુંબિક ભાઈઓ પ્રસંગમાં ગયા હતા. રાત્રિના ઘરે પરત ફરતા સમયે અકસ્માત સર્જાયો. બીજી તરફ પાટણના હારીજ ગામે ગમખ્વાર અકસ્માત થયો. અકસ્માતમાં 3 લોકોના મોત થયા, જ્યારે 5 લોકો ઘાયલ થયા. ટ્રક ચાલકે પદયાત્રિકોને ટક્કર મારી હતી. તો આ બાજુ નાસકાંઠામાં ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત થયું. જીવાણા ગામ પાસે અકસ્માતમાં 2 લોકો ઘાયલ થયા. જામનગરમાં ધારીગઢ પાટિયા પાસે જાનૈયા ભરેલી ટ્રકનો અકસ્માત થયો. લાલપુરના પોરબંદર રોડ પર જાનૈયા ભરેલી ટ્રક પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ટ્રકમાં સવાર 18 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા. તો રાજકોટ જેતપુર હાઈવે પર અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી. ભરૂચના અંકલેશ્વરમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. આમલા ખાડી બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી. પાટણમાં વધુ એક ગમખ્વાર અકસ્માત. અકસ્માતમાં ઘટના સ્થળે 3ના મોત. એક ઘાયલ. ઝાડ પરથી ભમરા ઉડતા દુર્ઘટના સર્જાઈ. ભમરાના કારણે કાર ચાલકે જીવ ગુમાવ્યો. સ્ટીયરિંગ પરથી બેકાબુ થતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. અથડાતા ગમખ્વાર અકસ્માત થયો. કારમાં સવાર તમામ મહેમાન મહેસાણાના હોવાની જાણકારી. ચાણસ્માના ગરમોડા પાટિયા નજીક અકસ્માત. પાટણ જિલ્લામાં આજે અલગ અલગ 2 અકસ્માતની ઘટના. 2 અકસ્માતની ઘટનામાં કુલ 6 લોકોએ ગુમાવ્યા જીવ. 8 ઘાયલ. પાટણમાં વિદ્યાર્થીઓનો જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે. રાધનપુર તાલુકાની પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળા પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા કર્યા. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ખાનગી ટ્રકમાં પાટણ લવાયા હતા. એજ્યુકેશનના સંદર્ભે વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા. ખાનગી ટ્રકમાં વિદ્યાર્થીઓ સહિત શાળાના શિક્ષકો પણ જોવા મળ્યા. રાધનપુર તાલુકાની મશાલી ગામની પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને પ્રવાસમાં લાવવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાંથી એસટી બસની ચોરી. કૃષ્ણનગર બસ ડેપોમાંથી બસ ચોરી થઈ. ઘટનાને પગલે પોલીસ અને એસટી વિભાગ હરકતમાં. ચોરાયેલી બસની શોધખોળ હાથ ધરવામાં આવી. દહેગામ નજીકથી મળી પોલીસે એક શખ્સને દબોચીને વધુ તપાસ હાથ ધરી. ફરીવાર વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા. જીપડાલામાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના દ્રશ્યો છે, જે વાહનમાં માલસામાનની હેરાફેરી કરવાની હોય તે વાહનમાં વિદ્યાર્થીઓને લઈ જવાયા, અને એ પણ જોખમી રીતે. એક સાથે 50 વિદ્યાર્થીઓને ઠાંસીને ભરી દેવાયા. આ વિડીયો છે ભાભરના કપૂરપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનો. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જીવનું જોખમ ખેડીને જીપડાલામાં મુસાફરી કરી રહ્યા હોય એવો વિડીયો સામે આવ્યો. ભાભરના કપૂરપુર પ્રાથમિક શાળાના 50 વિદ્યાર્થીઓને જીપડાલામાં ખીચોખીચ ઘેટા બકરાની જેમ લઈ જવાયા છે. 50 વિદ્યાર્થીઓ સાથે 4 શિક્ષકો પણ જોખમી સવારી દ્વારા ભાભરના કપૂરપુરાથી દિયોદરની સણાદર બનાસડેરી પહોંચ્યા હતા. જોખમી મુસાફરી કરતા શાળાના શિક્ષકોએ જિલ્લા શિક્ષણ અધિકારીને કચેરીથી કોઈપણ પ્રકારની પરવાનગી લીધા ન હોવાનું પણ કબૂલ્યું હતું. સરહદી વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક પોલીસની બેદરકારીના કારણે વાહન ચાલકો બન્યા બેફામ, જેને લઈને આવા દ્રશ્યો વાલીઓમાં પણ ચિંતા વધારી રહ્યા છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં જૂથ અથડામણ બાદ અજંપા ભરી શાંતિ. બજરંગ દળના કાર્યકર્તાઓએ બજારો બંધ કરાવી. સાબરકાંઠાના પ્રાંતિજમાં જૂથ અથડામણના કારણે ગામમાં સન્નાટો છવાઈ ગયો. ગામ જાણે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવું જોવા મળ્યું, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. પ્રાંતિજમાં ખોડિયાર કુવા અને માઢ વિસ્તારમાં 2 જૂથો વચ્ચે પથ્થરમારો થયો. આ દરમિયાન હથિયારો લઈને હુમલો કરતા મામલો બિચકાયો હતો. સ્ટ્રીટ લાઇટો બંધ કરી હુમલો કરવામાં આવ્યો. હુમલો થતા રાજુભાઈ કાંતિભાઈ રાઠોડનું મોત થયું. 2 થી વધુને ઈજા થઈ. પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો. ત્યારે પોલીસે અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરી. પોલીસે 17ના નામજોગ સહિત 30 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. બનાવની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ, સાબરકાંઠા સહિત બજરંગ દળના કાર્યકર્તાઓ પણ પ્રાંતિજ ખાતે દોડી આવ્યા. વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ પણ મેદાને આવ્યા. કાર્યકર્તાઓએ બજારમાં ફરી બજારો બંધ કરાવી. સાથે જ બજારમાં જય શ્રી રામના નારા લાગ્યા. હાલ પ્રાંતિજ શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પ્રાંતિજમાં હાલ અજંપા ભરી શાંતિ છે. વેપારીઓને સમજાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. મોરવા હડફમાં દબાણ હટાવતા મહિલાઓ થઈ ગઈ બેભાન. સ્થાનિકોએ કર્યો વિરોધ.
પંચમહાલના મોરો હડફના રજાયતા ગામમાં દાદાનું બુલડોઝર ચાલ્યું હતું. રજાયતા ગામમાં સરકારી જમીન પર દબાણ ખડકી દેવાયા હતા. લોકો ઝૂંપડા બાંધીને રહેતા હતા, પરંતુ રાતોરાત ઘરના આશિયાના ગુમાવવાનો વારો આવતા લોકો ક્ષણવારમાં ઘર વિહોણા થઈ ગયા. ઘર તૂટતા મહિલાઓ સાથે ઉઠીને રડી રહી હતી. અનેક રજૂઆત બાદ પણ દબાણો ન હટાવતા તંત્ર જેસીબી લઈને પહોંચ્યું. દબાણ હટાવની કામગીરી શરૂ થાય તે પહેલા જ સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધની વચ્ચે એક મહિલાને ચક્કર આવી જતા બેભાન થઈ ગઈ. 108ની મદદથી તેને સારવાર માટે ખસેડાઈ. બાદમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી યથાવત રાખવામાં આવી હતી. સાબરકાંઠાના ઈડરમાં દબાણકર્તાઓની ખેર નથી. ટાવર ચોક સુધીના દબાણો દૂર. સાબરકાંઠાના ઈડરમાં દબાણ કરી સરકારી જમીન પચાવી પાડી દબાણ ખડકી દેતા બાંધકામ ઉપર ચાલ્યું બુલડોઝર. ઈડર શહેરના બસ સ્ટેન્ડથી ટાવર ચોક સુધીના રોડ પર દબાણો અડચણરૂપ બન્યા હતા. આ અંગે અનેકવાર નોટિસ આપવા છતાં વેપારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી થતી ન હતી. ત્યારે તંત્રએ ટાવર ચોક સુધી દબાણ દૂર કરવા બુલડોઝર ચલાવ્યું. જેસીબી સાથે મુખ્ય માર્ગો પરના બાંધકામો તોડી પડાયા. આ દરમિયાન તલાટી સહિતના મંત્રીઓની હાજરીમાં ડિમોલિશન કરાયું. નવનિયુક્ત આઈએએસ ચાર્જમાં આવેલા ચીફ ઓફિસરે સપાટો બોલાવ્યો. હાઈવે રોડ તેમજ શહેરના મુખ્ય માર્ગ પર અડચણરૂપ દબાણો દૂર કરાયા. મોટાભાગના દબાણો દૂર કરવામાં આવતા કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળ્યા. મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. દબાણોની સાથોસાથ હાઈવે પર અડચણરૂપ પાર્કિંગ થયેલ 2 વ્હીલર વાહનો ટોઈંગ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી. કાયમી લારી ગલ્લા પાથરણાથી ભરચક રહેતો હાઈવે રોડ સુમસામ ભાસ્યો. હાઈવે પરથી દબાણો દૂર થતા ટ્રાફિક સમસ્યા હળવી થશે. મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં જ દારૂની રેલમ છે. મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં તો દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે, પરંતુ બાપુના જન્મસ્થળ પોરબંદરમાં તો દારૂની છોડો ઉડી રહી છે. પોરબંદરમાં નબીરાઓ એવા બેફામ બન્યા કે લગ્નમાં દારૂ પીને નાચ્યા. દારૂ પીતા પીતા જાનૈયાઓએ નાગો નાચ કર્યો. દારૂ પીને છાકટા બનેલા લવર મુછરિયાઓએ દારૂની રીતસરની રેલમછેલ કરી. દાંડિયા રાસ દરમિયાન ડીજેના તાલે આ યુવાનોએ દારૂના નશામાં ચૂર થઈ ડાન્સ કર્યો અને જેના કારણે લગ્નમાં દહેશત ફેલાઈ. આ અંગેનો વિડીયો વાયરલ થયો છે, જે બાદ પોલીસે કાર્યવાહી કરી છે. દારૂ પી ડાન્સ કરતા યુવાનને સબક શીખવ્યો. પોલીસે યુવક પાસે માફી મંગાવી. રમતા રમતા દારૂ ઉડાડતો એવી ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવા માટે મેં રીલ મૂકી હતી. હવે આવી ભૂલ બીજી વાર નહીં થાય, હું પોલીસને માફી માંગુ છું. રાજકોટવાસીઓ શ્રી લક્ષ્મી સ્ટોરમાંથી ચોકલેટ ખરીદતા હોય તો ચેતી જજો. ચોકલેટનો ચસ્કો ભારે પડશે. રાજકોટના લોકો ચોકલેટ ખરીદતા પહેલા સાવધાન થઈ જજો. ગમે ત્યાંથી ચોકલેટ ખરીદી તો ભારે પડી શકે છે. ચોકલેટનો ચસ્કો મોંઘો પડશે, કેમ કે રાજકોટમાં બેફામ બનેલા ભેળસેડિયાઓએ હવે ચોકલેટને પણ નથી છોડી. રાજકોટમાં ફરી એકવાર મનપાના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. રાજકોટના રામનાથપરા વિસ્તારમાંથી ચોકલેટનો જથ્થો ઝડપાયો છે, જેમાં 1200 કિલો જેટલો ચોકલેટનો જથ્થો મનપાની ટીમે પકડી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર કોઈપણ જાતની બ્રાન્ડ વગરની ચોકલેટોને ઝડપી લેવામાં આવી. શ્રી લક્ષ્મી સ્ટોરમાંથી ચોકલેટના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. રાજકોટમાં ઉનાળા પહેલા જ પાણીની પારાયણ શરૂ. 2 દિવસે એકવાર 7 મિનિટ માંડ પાણી આવતા મચાવ્યો હોબાળો. મોટા ઉપાડે રાજકોટના માધાપર સર્કલ નજીકથી સોસાયટીઓને રાજકોટ મહાનગરપાલિકામાં તો ભેળવી દેવામાં આવી, પણ આ વિસ્તારને સુવિધા આપવાનું જ ભૂલી ગયું મહાનગરપાલિકા. હજી તો ઉનાળો શરૂ પણ નથી થયો, ત્યાં માધાપર સર્કલ નજીક સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ. આ વિસ્તાર પાણી વગર વલખા મારે છે. મનપાની હદમાં ભળિયાના 3 વર્ષ થયા છતાં અહીંયા પાણીની લાઈન નાખવામાં નથી આવી. 3 વર્ષથી ટેન્કર રાજ ચાલે છે. મહાનગરપાલિકા દ્વારા ટેન્કરથી પાણી તો આપવામાં આવે છે, પરંતુ એક દિવસે અપાય છે, એ પણ માત્ર 7 મિનિટ સુધી જ. લોકોને પીવાનું પાણી પણ માંડ